નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક। અંજાર તાલુકાના વરસામેડીમાં કાર હડફેટે આધેડનું મોત થયું હતું। અંજાર પોલીસમાં આપેલી ફરિયાદ મુજબ અજાણ્યા વાહન ચાલકે દયાલાલ ડાંગરને હડફેટમાં લીધા હતા। તેઓ પગે ચાલીને વરસામેડી ખાતે રોડ ક્રોસ કરતા હતા, ત્યારે અજાણ્યા ફોર વ્હીલરના ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ થતા મોત નીપજ્યું હતું। કાર ચાલક નાસી જતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। અરિહંત ગોડાઉન નજીક કોઈ અજાણી લાશ મળતા પોલીસે તપાસ હાથ ધરી છે। અંજાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી નોંધ મુજબ શહેરના અરિહંત ગોડાઉનની બહાર રોડ પર કોઈ અજાણ્યા પુરુષની લાશ જોવા મળી હતી, જેને પીએમ માટે અંજાર સીએચસીમાં ખસેડાઈ હતી। દેવપર અને નાના ભાડિયા ગામે યુવાનને ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઈ છે। મળતી વિગતો મુજબ નખત્રાણા તાલુકાના દેવપર ગામે રહેતા રોહિત જે પાર પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો હતો। તેને પ્રથમ સારવાર માટે નખત્રાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો। ત્યાંથી વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં રિફર કરાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો। બનાવ અંગે નખત્રાણા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। તો માંડવી તાલુકાના નાના ભાડિયા ગામે રહેતા ધનજી ડોરુ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો હતો। તેને માંડવી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડ્યો હતો। બનાવ અંગે માંડવી મરીન પોલીસમાં ગુનો નોંધાતા તપાસ હાથ ધરાઈ છે। ભુજ તાલુકાના મમુવારા પાસે નજીવી બાબતે યુવાનને છરીના ઘા મારી હત્યા કરી દેવાતા કાયદાના રક્ષકો સામે સવાલ ઉભા થયા છે। યુવકની હત્યાના બનાવથી લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી। પદર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ માનકુવા ગામે રહેતા 22 વર્ષીય એઝાઝ ઇસ્માઇલ બલોચની મામતા મુમતાઝ ઇસ્માઇલભાઈ સુમારભાઈ બલોચે આપેલી ફરિયાદ મુજબ આરોપીઓ મોહબ્બત ખાન અલી ખાન બલોચ અને નૂરખાન ઉર્ફે શવાન કાસમ બલોચ દ્વારા મજતકને તેમના ઘરેથી બાઇક ઉપર મમુવારા 3 રસ્તા પાસે આવેલ હોટલની પાર્કિંગમાં લઈ ગયા હતા, જ્યાં આરોપી નૂરખાન ઉર્ફે શબાનાએ છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો। ઘટના બાદ આરોપીઓ નાસી છૂટ્યા હતા। પદર પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। ભુજ તાલુકાના કુકમા ગામે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી। પદર પોલીસ સહિત વહીવટી તંત્રના અધિકારી અને ગ્રામજનોની હાજરીમાં દબાણ દૂર કરવામાં આવ્યા હતા। કુકમા ગામે લાંબા સમય બાદ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી અને નાના ધંધાર્થીઓના દબાણો દૂર કર્યા હતા, જ્યારે મોટા માથાઓના દબાણો દૂર ન કરવામાં આવતા લોકોમાં નારાજગી જોવા મળી હતી। મળતી વિગતો મુજબ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરાઈ હતી। ગ્રામજનોએ જણાવ્યું હતું કે મોટા માથાઓ દ્વારા મસ્ત મોટા પાકા દબાણો થઈ ગયા છે, પરંતુ તંત્રની મીઠી નજર હોય તેમ આ દબાણોને દૂર કરવામાં લાજ શરમ આવે છે, જ્યારે માત્ર ને માત્ર નાના ધંધાર્થીઓના દબાણ દૂર કરી તંત્ર સંતોષ માની લે છે, જેથી તંત્ર સામે સવાલો ઉભા થયા છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે કુકમા ગામે શરૂ કરાયેલ દબાણ હટાવવાની કામગીરી પાકા દબાણો કરનારા સામે કામગીરી કરે છે કે પછી લાજનો ઘૂંટો તાણે છે। ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે કલાકૃતિ 2025 2 દિવસીય યુવક મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ કચ્છના એસપી સાગર બાગવા ઉપસ્થિત રહી પ્રેરણાદાયક ઉદબોધન આપ્યું હતું, જેમાં તેમણે દેશ સેવા કરવી હોય તો સ્વચ્છતા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, સાથે વ્યસન મુક્તિ તરફ વળવા આહ્વાન કર્યું હતું। 20મા કલાકૃતિ યુવક મહોત્સવના કાર્યક્રમ અધ્યક્ષ તરીકે યુનિવર્સિટી કુલપતિ, કાર્યક્રમના સંયોજક અને સહસંયોજક, બોર્ડ ઓફ મેનેજમેન્ટના મેમ્બર્સ, ઈસી મેમ્બર્સ તેમજ સલાહકાર સમિતિના સભ્યો વિજેતા વિદ્યાર્થીઓને સફળતાને બિરદાવી સન્માનિત કર્યા હતા। કચ્છ યુનિવર્સિટીનો 20મો યુવક મહોત્સવ કલાકૃતિ તારીખ 17 સપ્ટેમ્બર અને 18 સપ્ટેમ્બરના દિવસે આયોજિત થયો હતો, જેમાં મુખ્ય 6 ઇવેન્ટોમાં વિદ્યાર્થીઓ છે એ ભાગ લીધેલો છે। કુલ 1100થી વધુ વિદ્યાર્થીઓ અને 44 જેટલી કોલેજો છે એ આ યુવક મહોત્સવમાં પાર્ટિસિપેટ કર્યું છે। ખાસ કરીને યુવાનોને ગમતા જે કંઈ ઇવેન્ટ છે, ખાસ મ્યુઝિક અને ડાન્સમાં પણ જુદા જુદા પ્રકારના ડાન્સ, ગ્રુપ ડાન્સ છે, વેસ્ટર્ન છે, પરંપરાગત ડાન્સ છે, એ જ રીતે મ્યુઝિકમાં પણ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો છે। આ ઉપરાંત ગત વર્ષથી કચ્છ યુનિવર્સિટી યુવક મહોત્સવ સાથે ફૂડ ફેસ્ટિવલ પણ આયોજિત કરે છે, જેમાં જુદા જુદા જે કોલેજો છે એના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ અહીંયા
ફૂડ સ્ટોલ લગાવે છે અને પોતાની રીતે હાઇજેનિક એકદમ નાસ્તા માટેની વસ્તુઓ છે એ બનાવે છે અને ખૂબ જ વ્યાજબી ભાવે અહીંયા જે વિદ્યાર્થીઓ મુલાકાત માટે આવતા હોય છે એમને પીરસતા હોય છે. કચ્છમાં જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિ યોજનાના અંતર્ગત વિશેષ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ગુરુવારે ધોરણ 1 થી 5 માટે પસંદ થયેલા 114 વિદ્યા સહાયકને નિમણૂક પત્ર અપાયા હતા. ભુજની લાલન કોલેજ ખાતે આ નિમણૂક પત્રોનું વિતરણ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવીના હસ્તે થયું હતું. આ ઉમેદવારોને એક સપ્તાહમાં પોતાની પસંદગીની શાળામાં જોડાવવું પડશે. અનુસૂચિત જાતિના 183 ઉમેદવારને શુક્રવારે નિમણૂક પત્ર મળ્યા હતા. અનુસૂચિત જનજાતિના 36 ઉમેદવારને 22મીના રોજ નિયામક કચેરીની ખરાઈ પછી નિમણૂક પત્ર આપવામાં આવશે. બક્ષીપંચના 668 ઉમેદવારને દસ્તાવેજોની ચકાસણી બાદ 26મી સપ્ટેમ્બરે નિમણૂક પત્ર આપવામાં આવશે. આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના સભ્યો, જિલ્લા અધિકારીઓ અને શિક્ષક સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. વ્યવસ્થા પિયુષ પટેલ અને કાંતિ સુથારે સંભાળી હતી, જ્યારે સંચાલન યોગેશ જરદોશ અને આભાર વિધિ ભાવેશ સેંઘાણીએ કરી હતી. કચ્છ જિલ્લાની અંદર જે ખાસ ભરતી હતી, સ્પેશિયલ ભરતી અંતર્ગત આજે જે 16 અને 17 તારીખના લાલન કોલેજ મધ્યે જે ઉમેદવારો સ્થળ પસંદગી કરેલ હતા એવા 952 જેટલા વિદ્યા સહાયક મિત્રો સ્થળ પસંદગી કરેલ છે અને એ લોકોમાંથી જે જનરલ અને એબીસી કેટેગરીના જે ઉમેદવારો છે એમને આજે સ્થળ નિમણૂક હુકમ જે પોતાની શાળા પસંદ કરેલ છે એમના નિમણૂક પત્રક વિતરણ કરી દેવામાં આવેલા છે. આજે કચ્છ જિલ્લામાં જે શિક્ષકોની નિમણૂક આપવામાં આવેલી છે 962 જેટલા શિક્ષકોમાં, એના થકી જે બદલી કરાવીને જે શિક્ષકોએ વતનની માંગણી કરેલી હતી એ ખાલી જગ્યાઓ પૂરા છે અને જેને લીધે બાળકોના જે શિક્ષણની જે ગુણવત્તા છે એમાં ઉત્તરોત્તર સુધારો જોવા મળશે. 1012માંથી 962 જેટલા શિક્ષકો આવ્યા છે, 55 જેટલા ઉમેદવાર ગેરહાજર હતા અને 5 ઉમેદવારો એવા હતા કે જેમણે સ્થળ ના પસંદ કરેલ હતું. આવીને પછી કોઈ કારણોસર સ્થળ ન. મા જગદંબાની આરાધનાના પર્વ એવા નવરાત્રિની ગણતરીના દિવસો બાકી છે, ત્યારે માતાજીની આરાધના અને પૂજામાં પરંપરાગત રીતે વપરાતા માતાજીના માટીના ગરબાનું મહત્વ આજે પણ અકબંધ જોવા મળી રહ્યું છે. કચ્છમાં અબ્દુલ અલી મામદ કુંભારનો પરિવાર છેલ્લી 7 પેઢીથી નવરાત્રિમાં ગરબા અને દિવાળીમાં દીવડાઓ બનાવવાનું કામ કરે છે. માટીના ગરબા બનાવતા આ પરિવારો કચ્છની કોમી એકતાની સંસ્કૃતિને ઉજાગર કરે છે. ભુજમાં ગરબા બનાવવાનો ગૃહ ઉદ્યોગ ચલાવતા અબ્દુલ કુંભારે જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસા દરમિયાન વ્યાપક વરસાદના કારણે માટીનો જથ્થો ઓછો મળતા ઉત્પાદન ઓછું થયું છે. દર વર્ષે નવી પેટર્નના ગરબા આપવાની પરંપરા જાળવી રાખી આ વર્ષે ઓમકાર અને સાથિયાની નવી પેટર્નના ગરબા તેમણે હિન્દુ ભાવિક બહેનો માટે બનાવ્યા છે. માટીના ગરબાની કિંમત 20 રૂપિયાથી માંડી 70 રૂપિયા સુધીની તેમને મળી રહે છે. શ્રાવણ મહિનો શરૂ થાય તે પહેલાથી જ તેમનો પરિવાર ગરબા અને દિવાળીના દીવડાઓ બનાવવાની કામગીરીમાં જોતરાઈ જાય છે. 3 થી 4 મહિનાની મહેનતનું યોગ્ય વળતર મળી રહેતું હોવાનું તેમણે જણાવ્યું હતું. નવરાત્રિમાં હાલ સમય પ્રમાણે આધુનિકરણ આવી ગયું હોવા છતાં માતાજીના ગરબાની ખરીદી કરી તેનું સ્થાપન કરીને પૂજા અર્ચના કરવાની પરંપરા અકબંધ જોવા મળી રહી છે. નવરાત્રી દરમિયાન સમગ્ર માહોલ ભક્તિમય બની જાય છે. અત્યારે તો ગરબામાં જોવા જઈએ તો આમ તો માટીની પણ મંદી છે અને ગરબાનો ભાવ અત્યારે અમે 60 થી 70 રૂપિયા રાખ્યો છે અને નાના ગરબા જે છે એના 20 રૂપિયા અને એનાથી સૌથી નાના એના 20 રૂપિયા. અમારી આ 7 પેઢીઓથી કામ ચાલુ છે. અત્યારે મારા કારણે 1000નો ટાર્ગેટ હતો, વરસાદના કારણે ઓછા પડ્યો છે માલ, છતાં મેં રાજકોટ, અમદાવાદ એ સાઈડમાં મોકલાવી દીધો છે અને અહીંયા ભુજ માટે અમે થોડોક માલ રાખ્યો છે. બીજો આ જે તહેવાર છે નવરાત્રિ એ બહુ ખુશીનો તહેવાર છે અને અમે અગાઉથી શ્રાવણથી અગાઉથી આગળથી અમે આ કામ ચાલુ રાખીએ છીએ અને અમારા હિન્દુ ભાઈ બહેનો માટે આ ઘરની સજાવટ માટે દર વખતે નવી નવી પેટર્નમાં ગરબા બનાવીએ છીએ અને આ વખતમાં અમે હોમ અને સાથિયાવાળા ગરબા બનાવ્યા છે અને બીજી હિંડોળી બનાવી છે. હિંડોળી પણ ભુજની અંદર અમારે બીજે ક્યાં મળશે નહીં. હિંડોળી એક વસ્તુ એવી છે કે અમારી બહેનો લેવા આવે ગરબો અમારા પાસે ને બિચારી હિંડોળી સારું વળી બજારમાં જાય એના કરતાં ત્યાંથી બધો અમારા કનેથી બધો માલ મળી જાય. એટલે અમે આ વખતે હિંડોળી બનાવી છે, બહુ સારી હિંડોળી બનાવી છે અને અમારો વેચવાનો ઠેકાણું છે રિલાયન્સ મોલ કને લીમડા નીચે. ત્યાં અમે દર વખતે ત્યાં જ બેસીએ છીએ અને બીજો પ્રમુખ સ્વામીનગર પહેલો ગેટ
અને કતિરા કોમ્પ્લેક્સ કરીને અહીંયા અમે વેચીએ છીએ. ભાવમાં તો અત્યારે માલ પણ બહુ થોડોક બન્યો છે મોંઘો, અને અમે તો ગ્રાહકને એ રિક્વેસ્ટ કરી છે કે આ માતાજીનો ગરબો છે એનામાં કાંઈ ઓ ન હોય ભાવતાલનો, તો અમે તો આ જે જૂના ભાવ છે અમારા એ જ ભાવ રાખ્યા છે. નવરાત્રીમાં 9 દિવસ માની આરાધના, પૂજા, ગરબાનો આનંદ માણવા લાખો માઈ ભક્તો નવરાત્રી પ્રારંભ પૂર્વે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતભરમાંથી પદયાત્રીઓ દર્શને જાય છે. તેમની સુવિધા અને સેવા માટે અસંખ્ય સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ તરફથી મિર્જાપર પાસે મા આશાપુરા પદયાત્રી સ્વદેશી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વદેશી અપનાવીએ, ભારતને આત્મનિર્ભર બનાવીએ માટે મોદીજીના સંદેશને સાર્થક કરવા વોકલ ફોર લોકલ સૂત્રને સાર્થક કરવા કેમ્પની શરૂઆત કરવામાં આવી છે. હજારો યાત્રિકો આ સેવા કેમ્પનો લાભ લે તેવું સાંસદ વિનોદ ચાવડાએ અનુરોધ કર્યો હતો. સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ મા આશાપુરા પદયાત્રી સ્વદેશી કેમ્પમાં સૌપ્રથમ તો માતાના મઢ મા આશાપુરાના દર્શનાર્થે જઈ રહેલા શ્રદ્ધાળુઓને જય માતાજી. આ કેમ્પ એ આપણા કચ્છ અને મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાની આગેવાની હેઠળ આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આપણે જાણીએ છીએ કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી જે આપણને મિલેટ્સ દ્વારા જે કહેવામાં આવે છે, જેને લઈને આપણે આ કેમ્પમાં મિલેટ્સનું પ્રસાદ પીરસીએ છીએ અને સાથે આપણે સ્વદેશી લોકો પહેરે એ માટેની આપણે પ્રદર્શની અને લોકોને આપણે અપીલ કરીએ છીએ કે સ્વદેશી ચીજોનો ઉપયોગ કરે.